ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંતર્ગત ખેડૂતો માછીમારો સહિત ભારતીય નિકાસકારોને મળશે $30 ટ્રિલિયન અમેરિકી માર્કેટ. પીએમ મોદીએ કહ્યું, રોકાણ અને ટેકનોલોજી ભાગીદારી બનશે વધુ ગાઢ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયાની 2 દિવસીય યાત્રા પર જવા રવાના. પીએમ મોદી મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહીમ સાથે વાતચીત કરવા ઉત્સુક. કહ્યું, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધવાની અપેક્ષા. ઓમાનમાં થયેલી ઈરાન અમેરિકી વાતચીતને ટ્રમ્પે ગણાવી સફળ, પરંતુ સાથે આપી ચેતવણી. આગામી અઠવાડિયામાં થનાર બેઠકમાં ન્યુક્લિયર ડીલ નહીં થાય તો ગંભીર પરિણામ માટે ઈરાન રહે તૈયાર. ભારતીય કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ. દરિયામાં જહાજો વચ્ચે કાર્ગોના વેચાણ અને ટ્રાન્સફરનું કરતા હતા સંકલન. શંકાસ્પદ તેલ ભરેલા 3 શંકાસ્પદ જહાજો જપ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અંબાજી. મંદિરના ગર્ભગૃહમાં અંબેના કર્યા દર્શન. શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમારોહમાં આપી હાજરી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જ્યાં રસ્તો પણ નહોતો તેવા દુર્ગમ ટાપુ પર નિર્મિત થયું પ્રથમ પાકું આવાસ. વાત્રકના ટાપુ પર ગુંજ્યું ખુશીઓનું સરનામું. ઓછું દૂધ આપતી ગાય પણ હવે શુદ્ધ ગીર વાછરડીને આપશે જન્મ. અમરેલીમાં આઈવીએફ ટેકનોલોજી દ્વારા રાજ્યની પ્રથમ ગીર વાછરડીનો જન્મ. એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે 30 રેસિપિયન્ટ પશુઓમાં આઈવીએફથી થશે ભ્રૂણ પ્રત્યારોપણ. માધવપુર બીચ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ થઈ રહ્યો છે તૈયાર. ગાંધી સર્કિટ અને ગાંધી કોરિડોર દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને વૈશ્વિક સ્તરે ચમકવાનું આયોજન. વિસાવડાથી હર્ષદ માતા સુધીના કિનારાને વિકસાવવાની યોજના હવે અંતિમ તબક્કામાં. અને આજથી T20 વર્લ્ડ કપનો થશે પ્રારંભ. ભારતનો અમેરિકા સાથે મુકાબલો. તો ગઈકાલે રમાયેલ અંડર-19 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની ટીમ ઇન્ડિયા. ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવી જીત્યો 6ઠ્ઠો ખિતાબ.